તો હેલો ઇન્સ્ટા ફેમિલી મિત્રો, કેમ છો તમે બધા? જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ તમને બધાને. તો આજે આપણે તડકો બહુ છે, ગરમી છે, એકચ્યુઅલી આપણે નાવા જવાનું છે. તો આપણી ભેગા આવવાના છે રવિભાઈ. આવો આવો. તો આ છે આપણા ભાઈ અને આ પણ આપણા ભાઈ છે મહેશભાઈ. આપણે જવાનું ગજબ જતી ગરમી બહુ છે યાર. તડકો તો જો તમે મારી નાખી. તડકો બહુ છે એટલે ગરમીમાં નાવું તો પડે ને. શું કેવું મહેશભાઈ? હા, નાવું પડે. રવિભાઈ? ગરમી બહુ છે ભાઈ, આજ નાવું જવું પડે એટલે નાવા જાય છે. હજી એક આવે છે તેણીઓ, એ પણ હમણાં આવશે. ચંપલ પહેરવા ગયો છે ઉઘાડે પગે એકચ્યુઅલી. પછી ગયે મને કાંટો વાગ્યો. આમ તરીને આવેલો છે તો કાંઈ ના વાગે મારો ભાઈ. અરે અરવિંદભાઈ આવો આવો. આપણી ભેગા હા હા અરવિંદભાઈ આવવાના છે નાવા આપણી ભેગા ઉપસ્થિત છે. અરે કાંઈ વાંધો નહીં, અમે છીએ ને ભાઈ. તો મિત્રો મહેશ ને અરવિંદભાઈ ગયા છે, શેમ્પુ લેવા ગયા હતા. આવી ગયા. કેમ કે ઓછા હોય એટલા ઘણા, સિંહના ટોળા ના હોય એમાં તમે સમજી જાઓ ને એટલું ઘણું છે. બધા બ્લેક લવર છે. હું એક છું, કેમ કે આપણે બાદશાહ અને આપણે શેઠ આમ ડોન જતો હોય ને એવી રીતે જાય નાવા. હા ભાઈ શું કહે છે જો સાંભળો. કરતા નથી આવતું, કાઢી લેવાનું ભાઈ. જાહો તો એક ઓછો. ઓકરા જેવું દેખાય તો છે આમાં, આવા જેવું હોય તો બાકી વાળું શું છે હવે? કાંઈ છે આજે તો હું લુખો છું ભાઈ. મારા ઘરે કાંઈ છે નહીં. હાલો મિત્રો, વાં જઈને મળી તમને દેખાડી જાય. હવે આવ જંગલ જેવું છે, ખરાબ ખરાબ રસ્તો. અહીંયા આપણે નાવા જવાનું છે, દેખાડું તમને હમણાં. મિત્રો હજી તો પાણી દેખાવા માંડ્યું એટલે ગરમી વધારે થવા માંડી છે થોડી. અને પાછું અહીંયા બાજુમાં છે શમશાન એટલે ફૂલ બીક લાગે. હા, તમને વિશ્વાસ ના હોય તો જોઈ લ્યો તમે. એટલે અહીંયા હાવ બીક જેવું છે, પણ અમે કોઈથી બીતા નથી. તેજસ્વી લોગ હે હમારે પાસ. અત્યારે વાગ્યા કિતને શાનદાર વિચાર રખતે. 1:30 વાગ્યો છે, 2 વાગવા જેવું આવ્યું છે. 2 વાગ્યા. પાણી દેખાય છે હવે તમને. દેખ મિત્રો અમારા હવે અહીંયા જોઈ લેજો તમે. ખાલી લોકેશન જોઈને તમે મને કોમેન્ટ કરજો. હા, લોકેશન ઉપર શું કરવું ખાલી કોમેન્ટ કરજો ને તમે. સમજ રહ્યો? જો આ રસ્તો સમજ રહ્યો? સમજ રહ્યો ના? એટલો ના દેખાડી, ઉપર કરી દો, પર રસ્તો ના દેખાડી. ના દેખાય દે ના થાય. આપડા આગળ બોડીગાર્ડ ચાલ્યા જાય છે. એક 2 આગળ બોડીગાર્ડ છે અને એક આપણી વાહે છે. અહીંયા મિત્રો ભૂતવાળો વ્લોગ બનાવવો હોય તો મસ્ત બની જાય. રસ્તો તા જો અહીંથી ગયા એટલે પૂરું. તરતા ના આવડતો એક ડોફે લાગી જાય.
वारे ना लागे बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब। આ છે જોઈ લ્યો અમારા ગામનો ડેમ તળાવ જો કે કીએ અત્યારે જોઈ લ્યો તમે ખાલી બેકગ્રાઉન્ડ. તો મિત્રો ફાઇનલી આપણે જોઈ લ્યો ગરમી થતી હતી એટલે આવી ગયા નાવા. જોઈ લ્યો તમે પાણી પાણી જ છે નકરું ઠંડુ હો એકદમ. અને જોઈ લ્યો હવે તૈયાર થઈ ગયા છે આપણા બોડી કાર્ડ ટી-શર્ટ બીશર્ટ કાઢી નાખ્યું છે. હવે આ મારવાના છે જમ્પ તમને દેખાડી દઉં હાલો પછી આગળ કહું તમને. મિત્રો આપણે પાણીની ટ્રાય કરી કેવું છે પાણી. ઠંડુ તો છે જોઈ લઈએ આપણે. બાકી નાવાની મોજ આવી જાય હો મિત્રો. જોઈ લ્યો આ મોબાઈલ ની પથ્થર ખાંડી નાખશે મારા. હાલો इतने तेजस्वी लोग हैं हमारे पास. તો આપણા નરેશભાઈ જવાન છે. મિત્રો હું જાઉં છું હવે જમ્પ મારવા. કે હવે ટ્રાય કરી આવડતું તો નથી કાંઈ. આજ જોઈ જમ્પ મારી આવી ફાકી ખાઈ ખાઈને આવ ફેફસા હળી ગયા. खत्म. હવે જ્યાં જમ્પ મારતા આવીએ. बाय बाय टाटा गुड बाय गया. છે તો જોઈ લે એની બોડી આવી ગયા ભાઈ. આ મહેશભાઈ ઠેકડો મારવાની કોશિશ કરે છે. खत्म. ઓ જી આપણે નરેશભાઈ बाय बाय टाटा गुड बाय गया. હવે રવિભાઈ अच्छा આ ગયા મહેશભાઈ. ठीक है આ ठीक है, समझ રવિભાઈ गया. જોતા કરી જરા. બાકી નાવાની મોજ સમજ ગયા. આજે ગરમી બહુ થાય. ठीक है. પણ રવિભાઈ તો જો શું કરે છે. મરી ગયો હું કાઢજે ઓલાને. मुझे बड़ा मजा आता है जब कोई डरता है. पता चलता है उसे अपनी जिंदगी की परवाह है और जिसे जिंदगी की परवाह होती है माँ कसम मारने का मजा उसी को आता है. जिंदा ही थे तुम, ये सब मैं 15 मिनट तक अपनी सांस रोक सकता हूँ. मौत को छू के टक से वापस आ सकता हूँ. टेंशन नहीं लेने का, पहुंचा दूंगा वहां तक. वापस आना तेरे काम है. ચેલેન્જ કરી જ નાખી ફાઇનલી. આપણે ત્રણેયને આંખી કૂદવાનું કેટલું કોણ છેટું નીકળે જોઈ લઈએ આપણે. હાલો કરી નાખી. હાલો ભાઈ હાલો હાલો પેલા જાય છે આપણે કોણ કેટલું આપણે યાની ઊભી હાલો તો કેટલું આપણે ચેલેન્જ કરવા જઈ રહ્યા છે. આપણા રવિભાઈ ગયા છે દેખાતા પણ નથી. મારો છે મહેશભાઈ જાય છે. खत्म. મહેશભાઈ પાણી ઉડાડતા જાય છે. કેમેરામાં પાણી ઉડાડ. बाय बाय टाटा गुड बाय गया. આપણા નરેશભાઈ આપણા નરેશભાઈ રેડી થઈ ગયા. માતાજી દાદાનું નામ લઈ લઈ. उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों. खत्म. ચલો આપણે નરેશભાઈ જોઈએ છે કેટલું बाय बाय टाटा गुड बाय गया. પણ આ માણસ મરદની ઓળખાણ ન આપવાની હોય. જ્યાં થતા હોય ત્યાં થાય. એનો બાપ મરદ હતો, એના સંતાનો મરદ છે અને એના પણ સંતાનો મરદ છે સાહેબ. મિત્રો હવે આપણે નાઈન જાય છીએ ઘરે. જોઈ ગયો હવે
તો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જોતા રહેજો, લાઈક કરજો યાર, કોમેન્ટ કરજો તમને મજા આવે તો. હવે મળીએ બીજા વ્લોગમાં.